ધોરણ 10 વાસ્તવિક સંખ્યાઓ પર આધારિત 1 માર્કના ટૂંકા પ્રશ્નોનો આ બીજો પાર્ટ એટલે કે બીજો વિડીયો છે. પહેલા વિડીયોમાં 30 પ્રશ્નો કવર કરેલા છે. બોર્ડના પ્રશ્નપત્રમાં વિભાગ A માં 24 માર્ક્સના ટૂંકા પ્રશ્નો જેમ કે ખાલી જગ્યાઓ, MCQ, જોડકા, ખરા ખોટા એ ફરજિયાત 24 લખવાના હોય છે, જેથી તમારે ટૂંકા પ્રશ્નોમાં જ વધારે મહેનત કરવાની હોય છે. યાના મેથ્સ ચેનલ પર દરેક ચેપ્ટરના બધા જ ટૂંકા પ્રશ્નોનો વિડીયો બનાવીને નિયમિત અપલોડ કરવામાં આવે છે. તો આ પ્રકારના ટૂંકા પ્રશ્નોની તૈયારી માટે યાના મેથ્સ ચેનલ સાથે જોડાયેલા રહેજો. પ્રથમ વિડીયોમાં આપણે 1 થી 30 પ્રશ્નો કવર કર્યા છે વાસ્તવિક સંખ્યાઓ પ્રકરણ પર આધારિત. તો આ વિડીયોમાં આપણે શરૂઆત કરીશું 31મા પ્રશ્નથી. 31મો પ્રશ્ન છે, બે અવિભાજ્ય સંખ્યાઓ 5 અને 7 નો ગુસા અને લસાનો તફાવત ખાલી જગ્યા થાય. તો બે અવિભાજ્ય સંખ્યાઓ અહીંયા આપેલી છે એટલે ગુસા થયો 1 અને લસા થયો તે બંનેનો ગુણાકાર. કારણ કે આપણને ખબર છે કે બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 થાય અને લસા તે બંનેનો ગુણાકાર થાય. અહીંયા તે બંને સંખ્યાઓ છે 5 અને 7, તો ગુણાકાર થયો 35. હવે અહીંયા પૂછ્યું છે ગુસા અને લસાનો તફાવત. તફાવત એટલે બાદબાકી. તો તમે જોઈ શકો છો 35 અને 1 ની બાદબાકી અહીંયા થશે 34. એટલે જવાબ મળી ગયો આપણને 34. 32મો પ્રશ્ન જુઓ, 65 અને 117 નો ગુસા m સ્વરૂપે આપેલો છે. તો આપણે 65 અને 117 નો ગુસા એકચ્યુઅલી કેટલો આવે છે પેલા જોઈએ. કારણ કે અહીંયા m સ્વરૂપે આપ્યો છે અને m ની કિંમત શોધવી છે. તો 65 ના અવયવો પાડીશું 13 ગુણ્યા 5 અને 117 ના અવયવો પાડીશું 13 ગુણ્યા 9, પણ 9 ના ફરી અવયવો પડે 3 ગુણ્યા 3, એટલે બંનેનો ગુસા થઈ ગયો 13. કારણ કે 13 અહીંયા સામાન્ય અવયવ છે. હવે આ ગુસા તમને આપેલો છે 65m - 117, પણ એ m સ્વરૂપે છે એટલે અહીંયા લખી દઈએ કે ગુસાના બદલે 65m - 117 અને આપણે જે શોધ્યો એ 13 છે, તેને 13 સાથે સરખાઈ દઈએ. તો 65m બરાબર 13 પ્લસ 117 એટલે કે 130. 65m બરાબર 130, તો આપણને m મળી ગયા 130 ભાગ્યા 65 2. m ની કિંમત અહીંયા 2 મળી. આવા પ્રશ્નો વારંવાર પૂછાય છે. બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા વડે વિભાજ્ય હોય. પહેલું ઓપ્શન છે 1 અને 3, બીજું ઓપ્શન છે 1 અને 4 અને ત્રીજું ઓપ્શન છે 1 અને 2. તો દરેકમાં એક તો કોમન છે જુઓ. એટલે કે બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ. ફોર એક્ઝામ્પલ, બે ક્રમિક ધન પૂર્ણાંકો 1 અને 2 અથવા 2 અને 3 અથવા 3 અને 4 અથવા 4 અને 5, 5 અને 6, 6 અને 7, 7 અને 8 ડેશ ડેશ ડેશ. 1 અને 2 નો ગુણાકાર 2, 2 ગુણાકારમાં 3 એટલે 6, 3 ગુણ્યા 4 12, 4 ગુણ્યા 5 20, અહીંયા 30, 42, 56. આ બધી સંખ્યાઓ 1 વડે તો વિભાજ્ય છે જ, એટલે અહીં ઓપ્શનમાં એક તો કોમન છે. 3 ઓપ્શનમાં એક તો આપેલા જ છે. બીજો જવાબ શોધવાનો છે. શું આ બધી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય છે? તો નથી. પહેલી સંખ્યા 3 વડે વિભાજ્ય નથી. આ 20 જુઓ તો 20 પણ 3 વડે વિભાજ્ય નથી. 56 પણ 3 વડે વિભાજ્ય નથી. એટલે કે પહેલું ઓપ્શન આપણું નીકળી ગયું. શું આ બધી સંખ્યાઓ 4 વડે વિભાજ્ય છે? તો 2 4 વડે વિભાજ્ય નથી, 6 પણ નથી, 30 પણ નથી, મતલબ 4 પણ નીકળી ગયા. તો બાકી રહ્યા 2. તો તમે જોઈ શકો બધી સંખ્યાઓ 2 વડે વિભાજ્ય છે જ. કારણ કે જો એકમનો અંક યુગ્મ સંખ્યા હોય તો તે સંખ્યા 2 વડે વિભાજ્ય હોય. મતલબ આ બધી સંખ્યાઓ 2 વડે વિભાજ્ય છે. એટલે અહીંયા જવાબ મળ્યો 1 અને 2. આનો મતલબ શું થયો કે કોઈ પણ બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ તમે ગુણાકાર સ્વરૂપે લખો, કોઈ પણ ગમે તેટલી મોટી હોય,
ધારો કે 56 ગુણ્યા 57, 99 ગુણ્યા 100, 987 ગુણ્યા 988, આવી કોઈ પણ બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ ગુણાકાર સ્વરૂપે લખો તો તે ગુણાકાર જે કઈ જવાબ આપે એને 2 વડે ભાગી શકાય. જવાબ મળ્યો 1 અને 2. આ પ્રશ્ન આગળના વિડીયોમાં આખો સોલ્વ કરાવેલો છે, પણ ફરક એટલો જ છે કે આગળના વિડીયોમાં આ પ્રશ્ન x અને y સ્વરૂપે આપેલો છે, જ્યારે અહીંયા a અને b સ્વરૂપે છે. બસ આટલો જ ફરક છે. જવાબમાં કોઈ બદલાવ થશે નહીં. જો a અને b નો ગુસા 1 હોય તો એવું કહે છે a - b અને a + b નો ગુસા કેટલો થાય. તો આગળનો વિડીયો ધ્યાનથી જુઓ, તેમાં પ્રશ્નનો જવાબ આપ્યો છે. એક ટેબલ બનાવીને સમજાવેલો છે, જુદા જુદા 5-7 ઉદાહરણ લીધેલા છે, તો તમને ખ્યાલ આવશે. આનો જવાબ આવે છે 2 અથવા 1. તમને જો પહેલો વિડીયો આ ચેનલ પર ના મળે તો આ ચેનલને પહેલા સર્ચ કરી લો, યાના મેથ્સ, અને તેમાં પ્લેલિસ્ટમાં જવાનું અને પ્લેલિસ્ટમાં ધોરણ 10 તમને મળી જશે. અને ધોરણ 10માં તમને આ પ્રકારના વિડીયો જેમ જેમ હું અપલોડ કરતો રહીશ તેમ તેમ તમને મળતા રહેશે. અહીંયા આપ્યું છે 24 અને 20 નો ગુસા, પણ x સ્વરૂપે આપ્યું છે. તો આપણે 24 અને 20 નો ગુસા શોધી કાઢીએ. 24 ના અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 થયા, અને 8 ગુણાકારમાં 3 એટલે 24 થયા. અને 20 ના અવયવો 2 ગુણાકારમાં 2 એટલે 4, 4 ગુણાકારમાં 5 એટલે 20. તો અહીંયા 4 સામાન્ય છે, એટલે ગુસા થયો 24 અને 20 = 4. અને ગુસા તમને x સ્વરૂપે આપ્યો છે, એટલે કે 3x + 1 આપેલા છે. તો 3x + 1 થયા 4. તો 3x થયા 4 - 1, કારણ કે 1 ને આપણે જમણી બાજુ લઈ જઈએ તો 4 - 1 એટલે 3. તો x = 3/3, 3/3 એટલે કે 1. x બરાબર અહીંયા 1 મળશે. 65 વડે વિભાજ્ય હોય તેવી 4 અંકની સૌથી મોટી સંખ્યા ખાલી જગ્યા હોઈ શકે. હવે એકચ્યુઅલી આ પ્રશ્નનો જવાબ તમે 6થા કે 7મા ધોરણમાં ભણતા હોય તો પણ તમને આવડી જાય એવું છે. પણ બધા શું કરે, અહીંયા બધી સંખ્યાઓને અહીંયા 65 વડે ભાગવાનો પ્રયત્ન કરશે. આપણે 65 વડે તો ભાગવાના જ છે, પણ થોડી ટેકનિક વાપરીએ. ટેકનિક મતલબ કે પહેલા 65 ના આપણે જો અવયવો પાડીએ તો 65 ના અવયવો પડે 13 ગુણ્યા 5. અહીંયા 3 સંખ્યાઓ આપેલી છે, 7745, 8845 અને 9945. હવે નિયમ શું કહે છે કે જે સંખ્યા 65 વડે વિભાજ્ય હોય એ 5 વડે વિભાજ્ય હોય અને 13 વડે પણ વિભાજ્ય, કારણ કે એના બે અવયવો 13 અને 5 છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે 3 સંખ્યા 5 વડે વિભાજ્ય છે. કેમ કે એકમ નોંધ 5 આવે છે. જે સંખ્યા 5 વડે વિભાજ્ય હોય એનો એકમ નોંધ 5 હોય, અથવા તો જે સંખ્યાનો એકમ નોંધ 5 હોય તે સંખ્યા 5 વડે વિભાજ્ય. એટલે આપણે હવે 5 વડે ભાગાકાર નહીં કરીએ, આપણને ખબર તો પડી ગઈ કે 5 વડે તો વિભાજ્ય છે. તો માત્ર હવે 13 વડે ભાગાકાર કરીશું. અને જો 13 ના ભાગાકારનો નિયમ પણ જો તમને યાદ હોય તો આનાથી પણ સરળ થઈ જાય, આ ભાગવું પણ ના પડે. તે છતાં આપણે ચેક કરી લઈએ તો અહીંયા ભાગ ચાલશે 5 વડે. 13 × 5 = 65, અહીંયા 12 વધ્યા, ઉપરથી 4 ઉતાર્યા, 13 × 9 = 117, તો અહીંયા 7 વધ્યા. 124 - 117 એટલે કે 7. તો અહીંયા 7 શેષ વધી, મતલબ 13 વડે વિભાજ્ય નથી. અહીંયા 13 વડે ભાગાકાર કરીએ 8845 ને, તો 13 ગુણ્યા 6 = 78, અહીંયા 10 વધ્યા, ઉપરથી 4 ઉતાર્યા, 13 ગુણ્યા 8 = 104, અહીંયા 0, પણ હજી ઉપર 5 છે એટલે 5 ને ઉતારીએ. અહીંયા હજી ભાગ નથી ચાલતો એટલે 0, પણ 5 શેષ વધી. આ સંખ્યા પણ 13 વડે વિભાજ્ય નથી. તો આ છેલ્લી સંખ્યા વિભાજ્ય હોઈ શકે. 13 ગુણ્યા 7 = 91, 8 વધ્યા, ઉપરથી 4 ઉતાર્યા, 13 × 78, 84 - 78 એટલે 6,
ઉપરથી અહીંયા 5 ઉતાર્યા, 13 ગુણ્યા 5 એટલે 65, તો આ સંખ્યા 13 વડે વિભાજ્ય થઈ ગઈ. 9945 એ 5 વડે તો વિભાજ્ય હતી જ, 13 વડે પણ વિભાજ્ય થઈ ગઈ, એનો મતલબ બંનેના ગુણાકાર વડે પણ એટલે કે 65 વડે પણ વિભાજ્ય થઈ ગઈ. તો આપણો સાચો જવાબ છે 9945. અહીં એવું કહ્યું છે કે a સ્ક્વેર ને 6 વડે ભાગતા શેષ ખાલી જગ્યા રહે. a એટલે શું છે? તો a બિલોંગ્સ ટુ n. n એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ. તો a ની કિંમત 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે, 5 હોઈ શકે, 6 હોઈ શકે, 7 હોઈ શકે, 8 હોઈ શકે, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોઈ શકે. તો a વર્ગ અહીંયા થવાના છે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ અહીંયા 16 લખીએ, 5 નો 25, 6 નો 36, 7 નો 49, 8 નો 64. આવો કોઈ પણ એક્ઝામ્પલ હોય તો આપણે જ્યારે ઉદાહરણ લઈએ ત્યારે આપણને સરળતાથી ખ્યાલ આવી જાય. હવે જ્યાં a સ્ક્વેર છે એને 6 વડે ભાગાકાર કરવાનો છે. તો અહીંયા આપણે જે a સ્ક્વેર નું કોલમ લખ્યું છે ત્યાં હું 6 વડે ભાગાકાર કરું છું. તો આપણને શેષ શું મળે છે એ ચેક કરીએ. દરેક સંખ્યાને 6 વડે ભાગાકાર કરીએ. 1 ને 6 વડે ભાગાકાર કરીએ તો શેષ કેટલી મળશે અહીંયા? તો 1. 4 ને 6 વડે ભાગાકાર કરીએ તો શેષ મળી 4. 9 ને 6 વડે ભાગાકાર કરીએ તો શેષ મળી 3. 16 ને 6 વડે ભાગાકાર કરીએ તો 6 ગુણ્યા 2 એટલે 12, તો શેષ મળી 4. 25 માટે 6 ગુણ્યા 4 એટલે 24, તો 1 વધ્યું. અહીંયા 0, 6 ગુણ્યા 6 36 થઈ જાય. 49 ને 6 વડે ભાગાકાર કરીએ તો 6 ગુણ્યા 8 48 એટલે 1 શેષ મળી. 64 ને 6 વડે ભાગાકાર કરીએ તો 6 ગુણ્યા 10 64 એટલે કે 4 શેષ મળી. તો તમે દરેક વિકલ્પમાં ચેક કરો શેષ શું મળે છે? 0 મળે છે, 1 મળે છે, 3 મળે છે, અથવા તો 4 મળે. 0, 1, 3 અને 4. તો આપણો જવાબ છે પહેલો, 0, 1, 3 અથવા 4. બરાબર? અહીંયા તો માત્ર 3 જ ઓપ્શન આપેલા છે, 0, 1, 3, અને આ 4 અહીંયા નથી આપ્યા. 5 ભલે આપેલા છે પણ આપણો જે જવાબ આવેલો છે એમાં 3 જ ઓપ્શન આપેલા છે, 0, 1, 3. 5 તો શેષ મળતી નથી. અહીંયા પણ 5 આપ્યા છે, એટલે આ બે આપણા જવાબ નથી. આપણો સાચો જવાબ કયો? 0, 1, 3 અથવા 4. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા ખાલી જગ્યા થાય. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4. આ બંનેનો લસા આપણને ખબર છે 4 થાય. અવયવ વૃક્ષ માટે x + y શોધવા છે. હવે કેવી રીતે શોધવાના? તો અહીંયા જો આ 14 છે, તો અહીંયા 14 ના 2 અવયવો આપ્યા છે, y અને 7, એટલે કે 14 બરાબર y ગુણ્યા 7 લખાય. તો આપણને પહેલા મળી જાય y બરાબર 14 ભાગ્યા 7 એટલે કે 2. તે રીતે x ના પણ 2 અવયવો આપ્યા છે, 2 અને 14. અહીંયા લખીશું x બરાબર 2 ગુણ્યા 14, તો આપણને x મળ્યા 28. હવે અહીંયા પૂછ્યું છે શું? આપણને અહીંયા પૂછેલું છે x + y કરો, એટલે કે x ની કિંમત 28 શોધી અને y ની કિંમત 2 શોધી, તો 28 + 2 30 જવાબ મળ્યો. આ પહેલું ઓપ્શન એ સાચો જવાબ છે. 40મો પ્રશ્ન. આ તો એકદમ સરળ છે કે 22 બરાબર 3 વખત k + 1. એકને જમણી બાજુથી ડાબી બાજુ લઈ જઈએ તો 22 - 1 બરાબર 3k, તો 21 બરાબર 3k, તો k બરાબર 21 ભાગ્યા 3 એટલે કે 7. તો આપણને જવાબ મળી ગયો 7. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2. જો n યુગ્મ હોય તો 10 ની n ઘાત -1 ની કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય હોય? n યુગ્મ હોય મતલબ 2 હોય તો ચેક કરી લઈએ કે 10 ની n ઘાત -1
આપણને શું મળે છે? 10⁻² - 1, n બરાબર 2 મૂકવાના છે એટલે કે 100 - 1 99, 99 11 વડે વિભાજ્ય છે. એટલે અહીંયા પૂછ્યું છે જો n યુગ્મ હોય તો કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે? 99. કારણ કે n બરાબર 2 મૂક્યા, n બરાબર 3 ના મુકાય, n બરાબર 4 મૂકી શકાય કારણ કે યુગ્મ છે. જો n બરાબર 4 મૂકીએ તો 10⁻n⁻⁻1 એટલે કે 10⁻4 - 1 એટલે કે અહીંયા 4 શૂન્ય લખી દઈએ પહેલા, -1 એટલે કે 9999. આ પણ 11 વડે વિભાજ્ય છે. તમે n બરાબર 6 મૂકશો તો અહીંયા સંખ્યા મળશે 6 9, 6 વખત 9, 6 વખત 9 મતલબ 9,99,999. કારણ કે અહીંયા મળશે 10⁻6 - 1 અને 10⁻6 - 1 એટલે કે 9,99,999. આ પણ 11 વડે વિભાજ્ય છે. એનો મતલબ બધી જ સંખ્યાઓ 11 વડે વિભાજ્ય હોય. ક્યારે? જો n બરાબર 2, 4, 6, 8 એટલે કે યુગ્મ સંખ્યાઓ હોય ત્યારે. અહીંયા લખ્યું છે n એ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક મતલબ 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે, 5 હોઈ શકે, ગમે તે. તો આ જે સંખ્યા છે 6⁻n⁻⁻ - 5⁻n⁻, એટલે કે 6⁻1⁻ - 5⁻1 એટલે 6 - 5 બરાબર 1. તો અંતિમ અંક 1 મળ્યો. માની લો કે હું n બરાબર અહીંયા 2 લઉં છું. પહેલા આપણે n બરાબર 1 લીધા છે, હવે અહીંયા 2 લઈએ તો જે 6⁻n⁻ છે એ લખાશે 6 નો વર્ગ, -5⁻n⁻ છે એ લખાશે 5 નો વર્ગ, એટલે કે 36 - 25 તો 11 મળ્યા. તો આનો અંતિમ અંક 1 મળ્યો. તો આપણે હવે જવાબ લખી શકીએ કે 6⁻n⁻ - 5⁻n, n કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોય તો અંતિમ અંક હંમેશા 1 મળે. તમે n બરાબર 3 લઈને, 4 લઈને, 5 લઈને પણ ચેક કરી શકો છો. 3 લઈએ તો શું થાય? 6 નો ઘન - 5 નો ઘન. 6 નો ઘન થશે 36 × 6 216 અને 5 નો ઘન થશે 125. તો આ બાદબાકી કરીએ તો જો 6 - 5 એટલે 1 અને 21 - 12 એટલે 9. તો એકમનો અંક તો અહીંયા 1 મળ્યો. તો દરેક વખતે આપણને એકમનો અંક 1 મળશે એ નક્કી છે. જવાબ કેટલો આવશે? 1. અવયવ વૃક્ષ પરથી x શોધવા છે. તો આ તો સરળ છે. સૌથી પહેલા જ x આપેલા છે તો x બરાબર શું થશે? અહીંયા 3 અને 385 નો ગુણાકાર કરી લઈએ. ગુણાકાર ડાયરેક્ટ કરી લેવો હોય તો ડાયરેક્ટ કરી લઈએ. 385 × 3 અલગ અલગ કરવાની જરૂર નથી. 400 × 3 એટલે 1200 અને અહીંયા 15 ઓછા છે, 15 × 3 45, અહીંયા બાદ કરી દીધા એટલે 1155. ચેક કરી લઈએ. 5 × 3 15, 1 વધ્યો. 8 × 3 24, 24 ને 25, 2 વધ્યા. 3 × 3 9, 9 ને 2 11 એટલે x બરાબર મળ્યા 1155. બે સંખ્યાઓનો લસા તેમના ગુણાકાર જેટલો છે. માની લો કે બે સંખ્યાઓ છે a અને b, એ બંનેનો લસા તેમના ગુણાકાર જેટલો છે. તેવું પૂછે છે કે ગુસા કેટલો થાય? તો સૂત્ર છે આપણું કે બે સંખ્યાનો ગુણાકાર તેમના ગુસા અને લસાના ગુણાકાર બરાબર થાય. ગુસા તો શોધવો છે, લસા અહીંયા આપેલો છે a × b. ગુસા કેટલો થયો? 1. કારણ કે ab અને અપોન ab નીકળી જશે. બીજા શબ્દોમાં કહીએ તો બે સંખ્યાનો લસા તેમના ગુણાકાર જેટલો ક્યારે થાય? બંને સંખ્યાઓ અવિભાજ્ય હોય તો. અને જો બંને સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ હોય તો તેમનો ગુસા હંમેશા 1 થાય. આ રીતે પણ તમે વિચારી શકો છો. બે સંખ્યાઓનો ગુસા 16 અને લસા 136 છે
તો આ બંને સંખ્યાઓ માટે શું કહી શકાય? તો અહીંયા બે સંખ્યાઓ આપણને શોધવાની નથી કહી, આ બંને સંખ્યાઓ વિશે શું કહી શકાય એવું કે છે. ભૂસા 16 છે અને લસા 136 છે. કોનો? માની લો કે એ અને બી નો. એ બે સંખ્યાઓ કઈ છે? એ અને બી. તો નિયમ શું છે કે જે કઈ સંખ્યા ગુસા તરીકે હોય એનો ઘડિયો તમે બોલતા રહો તો આ લસા નો જે જવાબ આપ્યો છે એ તો આવે છે. ફોર એક્ઝામ્પલ 16 નો ઘડિયો બોલીશું અહીંયા, કારણ કે ગુસા 16 છે. તો 16 ગુણ્યા 1 16, 16 દુ 32, 16 તરી 48, 16 ચોક 64, 16 85, 16 ગુણ્યા 6 96, 16 સત્તા 112, 16 અઠા 128, 16 નવા 144. તો જો અહીંયા 136 નથી આવતા. લસા એ ગુસાનો ગુણાંક છે પણ અહીંયા એવું નથી બનતું. મતલબ શું થયો કે એવી બે સંખ્યાઓ નથી કે જેનો ગુસા 16 થાય અને લસા 136 થાય. આવું તમારે લખવું પડે. એવી બે ધન પૂર્ણાંક સંખ્યાઓ નથી કે જેનો ગુસા 16 અને લસા 136 થાય. કારણ કે રૂલ જ એવું કે છે કે ગુસાના ઘડિયામાં લસા તો આવે છે અને કોઈ પણ સંખ્યાનો ઘડિયો, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનો ઘડિયો અનંત સુધી બોલી શકાય. એવું નથી કે 16 નો ઘડિયો 10 સુધી જ હોય, 160 સુધી. 16 ગુણ્યા 11 હોય, 16 ગુણ્યા 12, 16 ગુણ્યા 13, 16 ગુણ્યા 13, 16 ગુણ્યા 14, એ રીતે. એ ધ્યાન રાખજો. 5, 15 અને 20 ના લસા અને ગુસાનો ગુણોત્તર શોધો. તો 5 ના અવયવો 5, 15 ના અવયવો 3 ગુણ્યા 5 અને 20 ના અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 5. હવે લસા કેટલો થાય? તો 2 જે છે એ 2 ઘાત તરીકે આવશે, 3 1 ઘાત તરીકે આવશે અને 5 1 ઘાત તરીકે આવશે, કારણ કે દરેકમાં 1 1 ઘાત છે. લસામાં દરેક અવયવ તો લખવાનો જ, પણ વધારેમાં વધારે ઘાત સાથે લખવાનો. અને ગુસામાં જે કોમન અવયવ છે અહીંયા 5 એ જ આવશે. હવે આ બંનેનો ગુણોત્તર શોધવો છે. ગુણોત્તર એટલે ભાગાકાર. પણ ભાગાકાર કેવી રીતે કરવાનો છે? લસા ભાગ્યા ગુસા. તો લસા અહીંયા કેટલો આવ્યો? તો 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5 અને છેદમાં ગુસા લખી દઈએ 5. તો આ 5 5 ગયા તો 2 નો વર્ગ એટલે 4, 4 ગુણ્યા 3 એટલે કે 12. તો જવાબ મળ્યો 12. જો n પ્રાકૃતિક સંખ્યા હોય તો વર્ગમૂળ n એ કઈ સંખ્યા હોય? n પ્રાકૃતિક હોય મતલબ n 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે, 5, 6 ગમે તે હોઈ શકે. તો વર્ગમૂળમાં એ સંખ્યા એટલે કે n જો 1 હોય તો 1 નું વર્ગમૂળ, 2 હોય તો 2 નું વર્ગમૂળ, 3 હોય તો 3 નું વર્ગમૂળ, એ રીતે 4 નું વર્ગમૂળ, 5 નું વર્ગમૂળ, 6 નું વર્ગમૂળ. આ સંખ્યાઓ કઈ છે? તો જો 1 નું વર્ગમૂળ તો 1 છે, 2 નું વર્ગમૂળ વર્ગમૂળ 2 લખીશું, 4 નું વર્ગમૂળ 2, 5 નું નથી નીકળતું, 6 નું પણ નથી નીકળતું. એટલે તમે જોઈ શકો છો આ બધી સંખ્યાઓ જે છે એ અસમય છે, જ્યારે આ બધી સંખ્યાઓ છે એ સમય સંખ્યા છે. તો આપણે જવાબમાં શું લખીશું? જો n પ્રાકૃતિક સંખ્યા હોય તો તેનું વર્ગમૂળ સમય હોઈ શકે અથવા અસમય સંખ્યા હોઈ શકે. આવો જવાબ લખાય. વર્ગમૂળમાં 9 + 2 એ કઈ સંખ્યા છે? વર્ગમૂળમાં 9 એટલે 3 લખો, પ્લસ 2 એટલે કે 5. તો આ સંખ્યા p ભાગ્યા q સ્વરૂપે લખાય, છેદમાં કઈ નથી એટલે 1 લખી. તો આ સંખ્યા કઈ છે? સમય સંખ્યા છે. તો જવાબ લખીશું સમય સંખ્યા. વર્ગમૂળમાં 289 + 1, 289 નું વર્ગમૂળ 17, 17 + 1 એટલે 18, 18 ને લખાશે 18 ભાગ્યા 1 એટલે આ સમય સંખ્યા. જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપે લખાય એને સમય સંખ્યા કહેવાય. છેદ 0 હોવો જોઈએ નહીં. જો a b c ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો ગુસા અને લસા નો ગુણોત્તર. 3 સંખ્યાઓ અવિભાજ્ય હોય તો ગુસા થયો 1 અને લસા થયો ત્રણેયનો ગુણાકાર. તો બંનેનો ગુણોત્તર થયો ગુસા ભાગ્યા લસા, એટલે કે ગુસાને 1 મૂકી દઈએ અને લસાને a × b × c મૂકીએ તો ગુણોત્તર કેટલો મળ્યો? 1 ભાગ્યા abc. અહીંયા બે સંખ્યાઓ છે a અને b, એમનો ગુસા આપ્યો છે a, તો લસા શોધવો છે. તો સૂત્ર મૂકી દઈએ, બે સંખ્યાઓનો ગુણાકાર બરાબર ગુસા ગુણ્યા લસા.
તો ગુસા તો એ આપ્યો છે, ડાબી બાજુ a ઇન્ટુ બી મૂક્યા, ગુસા એ છે, લસા આપણે શોધવો છે. તો એ તો નીકળી ગયા, તો લસા મળ્યો બી. એટલે જવાબ આપણને શું મળ્યો? એ અને બી નો લસા બી છે. 7 ગુણ્યા 11 ગુણ્યા 26 પ્લસ 13 આ અવિભાજ્ય સંખ્યા છે કે કેમ એ આપણે હા કે નામાં જવાબ આપવો છે. તો જો અહીંયા 26 ના 2 અવયવો પડે છે, 2 ગુણ્યા 13 પ્લસ 13. આખી એક સંખ્યા છે, એમાં પ્લસ 13 કરેલા છે, 13 ઉમેરેલા છે. હું બંને સંખ્યાઓમાંથી 13 સામાન્ય લઉં છું. તો 7 ગુણ્યા 11 ગુણ્યા 2 એ અંદર બાકી રહેશે કૌંસમાં, અને અહીંયા કઈ બાકી નથી રહેતું, એટલે 1 તો ગણાશે જ. તો હવે આ ગુણાકાર થશે 7 ગુણ્યા 2 એટલે 14, 14 ગુણ્યા 11 154, એટલે આ થયા 154, અને પ્લસ 1 એટલે કે 13 ગુણ્યા 155. એટલે આ જે સંખ્યા આપણને આપી છે એનું જ આ સાદુરૂપ આપ્યું છે. તો આ સંખ્યાને આપણે બે સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખી અને બંને સંખ્યાઓમાં એક અવિભાજ્ય છે, આ જે વિભાજ્ય છે, આના અવયવો પાડવા હોય તો પડે. મારે જો 155 ના અવયવો પાડવા હોય તો પડી શકે, 5 વડે ભાગ ચાલી શકે. આમ 5 તરી 15, 5 એકા 5 એટલે 0. એટલે કે 155 ને 5 ગુણ્યા 31 લખી શકાય. તો આખી સંખ્યાને જો કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય, તો 13 વડે ભાગી શકાય, 5 વડે ભાગી શકાય, 31 વડે ભાગી શકાય. તો આ સંખ્યા થોડી અવિભાજ્ય સંખ્યા છે, આ સંખ્યા તો વિભાજ્ય સંખ્યા છે. તો આપણો જવાબ અહીંયા શું લખીશું, હા કે ના? તો અહીંયા શું લખ્યું છે, આ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે, નથી. એટલે જવાબ લખીશું ના. જો p અવિભાજ્ય હોય તો વર્ગમૂળ p અસમય હોય. સાચું છે, કોઈ પણ અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ અસમય હોય. સહમત છીએ, અહીંયા જવાબ શું લખવાનું છે, સહમત કે અસહમત? તો આપણે આ વિધાન સાથે સહમત છીએ. આ ખૂબ જ સરસ ક્વેશ્ચન છે, તમારું લોજિક ડેવલપ થાય એવો પ્રશ્ન છે. જો બે સંખ્યાઓનો ગુસા આપ્યો છે 8 અને લસા આપ્યો છે 64, જેમાં a ગ્રેટર ધેન b આપેલા છે, એટલે કે a b કરતા મોટા છે. આપણી પાસે એક સૂત્ર છે કે બે સંખ્યાઓ a અને b હોય તો તેમનો ગુણાકાર તેમના ગુસા અને લસાના ગુણાકાર બરાબર થાય. હવે આપણી પાસે બે સંખ્યાઓ તો નથી, પણ ગુસા આપ્યો છે 8 અને લસા આપ્યો છે 64, એટલે કે આને કહીશું 2 નો ઘન અને આને કહીશું 2 ની 6 ઘાત, એટલે ટોટલ થઈ 2 ની 9 ઘાત. a અને b નો ગુણાકાર કરો તો 2 ની 9 ઘાત થાય. હવે જો a અને b બે સંખ્યાઓ છે, આને બરાબર સમજી લો. બંનેનો ગુણાકાર કરશો તો 2 ની 9 ઘાત થશે. હવે 2 ની 9 ઘાત થાય કેવી રીતે? તો હું એવું લખું કે 2 ની 8 ઘાત અને 2 ની 1 ઘાત, તો પણ 2 ની 9 ઘાત થાય. જુદી જુદી શક્યતાઓ બને, 2 ની 7 ઘાત, 2 ની 2 ઘાત, તો પણ 2 ની 9 ઘાત થાય. કારણ કે ગુણાકાર કરો તો શું થાય, આધાર સરખો તો ઘાતનો સરવાળો. 7 + 2 9. અહીંયા પણ જો આધાર 2 છે તો 8 + 1 9. ત્રીજી શક્યતા આવી થાય 2 ની 6 ઘાત, 2 ની 3 ઘાત. ચોથી આવી થાય 2 ની 5 ઘાત, 2 ની 4 ઘાત. આવું નહીં થાય 2 ની 4 ઘાત, 2 ની 5 ઘાત. કેમ? આ a ની કિંમત છે અને આ b ની કિંમત છે. a તો મોટા છે b કરતા. અહીંયા 2 ની 4 ઘાત 16 અને અહીંયા 32, તો અહીં તો 32 મોટા થઈ ગયા, એટલે કે b મોટા થઈ ગયા. તો શરત પ્રમાણે આ સાચું નથી, એટલે આ શક્યતા આપણી કેન્સલ થઈ જશે. એ રીતે 2 ની 3 ઘાત અને 2 ની 6 ઘાત પણ નહીં આવે, કારણ કે 2 ની 3 ઘાત એટલે 8 અને 2 ની 6 ઘાત એટલે 64. આપણે તો a ગ્રેટર ધેન b જોઈએ છે, a લેસ ધેન b જોઈતા નથી, એટલે આ પણ કેન્સલ. એટલે અહીંથી નીચે જેટલી પણ શક્યતાઓ આવે છે બધી કેન્સલ થતી જાય છે. તો આપણી પાસે આ ચારમાંથી હવે એક જવાબ છે. હવે અહીંયા જુઓ, બંનેનો ગુસા અને લસા અનુક્રમે 8 અને 64 છે. શું આ પહેલી સંખ્યા માટે ગુસા 8 થાય છે? નથી થતો. કેમ? કે આ બંનેમાં કોમન તો 2 છે. આ 2 ની 8 ઘાત છે અને આ 2 ની 1 ઘાત છે, તો ગુસા તો 2 આવે, પણ અહીંયા ગુસા 8 આપ્યું છે, એટલે પહેલો જવાબ અહીંયા નીકળી ગયો. આ બંનેમાં ચેક કરો, અહીંયા ગુસા આવે 2 ની 2 ઘાત, જેમ અહીંયા ગુસા 2 ની 1 ઘાત છે, અહીંયા ગુસા કેટલો આવે 2 ની 2 ઘાત, પણ ગુસા તો 8 આપ્યો છે. 8 એટલે 2 ની 3 ઘાત આપી છે. 8 ને બીજી કેવી રીતે લખાય? 2 ની 3 ઘાત. તો આપણો જવાબ ક્યાં આગળ હશે? જ્યાં આગળ ગુસા 2 ની 3 ઘાત થાય છે તે. તો અહીંયા થાય છે, આ બંનેનો ગુસા 2 ની 3 ઘાત થાય.
અને તમે લસા જોઈ શકો છો 2 ની 6 ઘાત, મહત્તમ ઘાત છે 2 ની 6 એટલે 2 ની 6 ઘાત એટલે કે 64 લસા થાય. તો આનું પણ પાલન થાય છે. એટલે સાચો જવાબ આપણો અહીંયા છે. a ની કિંમત શોધવી છે તો a ની કિંમત કેટલી થઈ? તો a ની કિંમત થઈ 2 ની 6 ઘાત અને જો b ની પૂછી હોય તો 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત એટલે 8 અને 2 ની 6 ઘાત એટલે 64. તો તમે જોવો હવે 64 એ 8 થી મોટા છે એટલે આનું પાલન થયું. બંનેનો ગુસા 8 છે અને બંનેનો લસા 64 છે. એટલે સાચો જવાબ કયો? આપણે તો માત્ર a ની કિંમત શોધવી છે એટલે કે 64. જોડકા છે જુઓ, 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર. આગળ જોયું આપણે 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા 2 વડે વિભાજ્ય હોય. લસા આપ્યો છે 36 કોનો? a અને 18 નો. ગુસા આપ્યો છે 2, તો a નું મૂલ્ય શોધવું છે. કેવી શોધાય? તો 2 સંખ્યાઓ જે છે એમનો ગુણાકાર તેમના ગુસા અને લસાના ગુણાકાર બરાબર થાય. એના બદલે આપણે એ જ મૂકીશું પણ બી ના બદલે 18 મૂકીશું કારણ કે અહીંયા બીજી સંખ્યા 18 છે. ગુસા આપ્યો છે 2 અને લસા આપ્યો છે 36. તો અહીંયાથી 18 નીકળી ગયા તો એ બરાબર મળી ગયા 4. તો આ જવાબ 4 છે. 32 અને 33 નો ગુસા જણાવો. 32 એટલે 2 ની 5 ઘાત અને 33 એટલે 3 ગુણ્યા 11. બંનેમાં કઈ જ કોમન નથી એટલે ગુસા આવ્યો 1. 15 અને 51. 15 ના અવયવો 3 ગુણ્યા 5 અને 51 ના 3 ગુણ્યા 17 એટલે 3 અહીંયા સામાન્ય છે તો ગુસા થયો 3. 59 નો પ્રશ્ન. ખાલી જગ્યા અસમય સંખ્યા નથી. જો આ 4/0 તો અસ્તિત્વ ધરાવતો જ નથી એટલે તો આની તો વાત જ નહીં કરવા. આ કોઈ સંખ્યા જ નથી એવું સમજી, કારણ કે આનું અસ્તિત્વ નથી. કોઈ પણ સંખ્યાનો છેદ શૂન્ય ક્યારેય ના આપી શકે. વર્ગમૂળ 4 બરાબર 2. 2 ને આપણે અસમય સંખ્યા કહીશું નહીં એટલે કે પહેલાનો જવાબ આવશે બી. ખાલી જગ્યા એ સમય સંખ્યા નથી. સમય નથી મતલબ અસમય છે તો એ તો ઓપ્શન એ માં છે. બીજાનો જવાબ એ આવશે. 3 + √3 એક સમય અને બીજી અસમય, આ બંનેનો સરવાળો અસમય થાય એટલે કે સમય નથી. અને છેલ્લો પ્રશ્ન જુઓ, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા એટલે કે 2 અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા એટલે કે 4, આ બંનેનો ગુસા છે 2. પહેલાનો જવાબ આવશે ઓપ્શન બી. જો P1 અને P2 ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો ગુસા કેટલો થાય? 2 અવિભાજ્ય પૂર્ણાંકોનો ગુસા 1 થાય એટલે કે બીજાનો જવાબ આવશે 1. આ રીતે તમારે પ્રશ્ન પૂરું કરવાનો. તો વાસ્તવિક સંખ્યાઓ વાળા પ્રકરણમાં કોઈ પણ ટૂંકો પ્રશ્ન બાકી રહેતું હોય એવું લાગતું નથી. કુલ 60 પ્રશ્નો આપણે જોયા. આ જ રીતે બધા જ પ્રકરણના ટૂંકા પ્રશ્નો જો તમે તૈયાર કરો તો 24 માર્ક્સ પૂરેપૂરા આવે. તો જ તમારા મેથ્સમાં 100 માંથી 100 આવે. એટલે આવા ટૂંકા પ્રશ્નો પર ખાસ ધ્યાન રાખવાનું અને તૈયારી બરાબર કરવાની. તો હવે આવતા વિડીયોમાં ફરી મળીશું અને એક બીજું ચેપ્ટર લઈશું જેમાં માત્ર ટૂંકા પ્રશ્નોની જ ચર્ચા કરીશું. થેન્ક યુ.